પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિન્નરી પટેલ। સ્વાગત છે આપનું પાટનગર નેટવર્કના સાયબરની દુનિયા શોમાં। શું તમે જાણો છો ડાર્ક વેબ વિશે? કોરોના મહામારી બાદ ઇન્ટરનેટના ઉપયોગથી તેજીથી વધી રહ્યો છે। ઇન્ટરનેટની મદદથી વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન સ્ટડી જેવા કામ સરળતાથી થઈ રહ્યા છે, પરંતુ તેનાથી ઓનલાઈન ફ્રોડના મામલા પણ વધી ગયા છે। તમને જણાવી દઈએ કે ઇન્ટરનેટનો જેટલો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યાં વર્લ્ડનો લગભગ 5 થી 10% જેટલો ભાગ છે। ઇન્ટરનેટની એક મોટી દુનિયા છે જેને એક મોટા હિસ્સામાં આપણે નથી પહોંચી શકતા, અને તે દુનિયાને કહેવામાં આવે છે ડાર્ક વેબ। ડાર્ક વેબ એક એવી જગ્યા છે જ્યાં ડ્રગ્સ, હથિયાર, અંડરવર્લ્ડ, હેકિંગ અને ગેરકાયદેસર કામ થાય છે। ત્યારે આવો જાણીએ આ ડાર્ક વેબ વિશે। તો આ અંગે આપ સૌને જાગૃત અને માહિતગાર કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સાયબર એક્સપર્ટ માનસીબેન શાહ। સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે ડાર્ક વેબની ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે અને સંભવિત વસ્તુઓ કઈ શક્ય છે? ઓકે, નમસ્કાર દર્શક મિત્રો। હવે ડાર્ક વેબ છે એક અત્યારે આપણા જે સમાજમાં કહેવાય ઘણું બધું દૂષણ ફેલાવે છે, અને લોકોને કઈ રીતે છેતરવાના તો અત્યારે પ્રયાસો ડિજિટલ અરેસ્ટ અને યુપીઆઈ ફ્રોડ ની એ બધા માધ્યમથી તો થાય છે, પણ ડાર્ક વેબ એક એવી દુનિયામાં છે કે જેને લોકો બ્રાઉઝર થી જોઈ શકતા નથી। મતલબ કે એ હિડન વસ્તુ છે। નોર્મલ વ્યક્તિ અગર ગૂગલ સર્ચ કરે પણ છે તો એ વસ્તુની માહિતી યા તો એ સાઇટ પર તમે જઈ શકતા નથી। ડાર્ક વેબ માં એવું છે કે તમારે એના માટે સ્પેશિયલ સોફ્ટવેર ડાઉનલોડ કરવા પડે છે, જેમ કે એક મતલબ ડકડકગો સોફ્ટવેર છે, પછી એક વીપીએન ના માધ્યમથી તમે કનેક્ટ થઈ શકો છો। પણ ડાર્ક વેબ ની દુનિયા એવી છે કે બધી જગ્યાએ સંભવિત નથી। લાઈક અમુક જીઓગ્રાફિક લોકેશન પર એ એક્ટિવેટ કરી શકાય છે, અને એ વસ્તુ નો ઉપયોગ જે છે એ ઘણા બધા લાઈક મતલબ દુશ્મનો આપણા દેશ પર અટેક કરવા માટે કરે છે, વેધર ઇટ ઇઝ મતલબ નેટવર્ક થ્રુ, કાં તો પછી ઇલીગલ વેપન્સ હોય કે પછી ડ્રગ્સ હોય, અને મતલબ બધી વસ્તુઓનો ઇલીગલ યુઝ માટે, અને સ્પેશિયલી તો આપણો ડેટાની જે ચોરી છે એ ડેટાની ચોરી માટે અત્યારે ડાર્ક વેબ નો ઘણો ઉપયોગ થાય છે। એટલે ડેટાની ચોરી મતલબમાં કે નાના મોટા ડેટાની વાત નથી, લાઈક મિલિયન્સ ના ડેટાઓ જે હોય છે, જેમ કે મોટી કંપનીઓના સર્વર્સ જે હેક કરવાના હોય છે, એ સર્વરમાં હવે એવી રીતે હું તમને એક એક્ઝામ્પલ આપું કે હેકર લોકો શું કરે છે। હેકર લોકો ડાર્ક વેબ થી ડાયરેક્ટ એક્સેસ નથી કરતા, બીકોઝ એક મતલબ એમાં પણ એક એવું હોય છે કે જેમ કે ઓનિયન નામની વેબસાઇટ, હવે ઓનિયનમાં તમે જોયું હોય તો કેવું છે કે એક પછી એક લેયર્સ આવતા જાય છે। તો એવી જ રીતે ડાર્ક વેબ ની અંદર પણ ઘણા બધા લેયર્સ છે, જેમ કે જેટલા સિક્યોરિટી પ્રોટેક્શન એ બધા અલગ લેયર્સ હોય છે। તો એ બધાના લેયર્સ દરમિયાન મતલબ જેટલા લેયર્સ તમે પાસ કરો, મતલબ જે હેકર્સ હોય છે જેટલા લેયર્સ તમે પાસ કરો એમાં થી માંડીને મોટા ફ્રોડ ના હેકિંગ સુધીના મેક્સિમમ લેયર્સ સુધી તમે લોકો એ વસ્તુની તમને ડીપમાં નોલેજ હોય, જે લાઈક પ્રોફેશનલ હેકર્સ હોય છે એ લોકો જે ઓનિયન બ્રાઉઝર થ્રુ એ લોકો એક્સેસ કરે છે। તો એમાં સપોઝ શું થાય છે, જેમ કે એક મોટી કંપની છે, એમાં 40-50 હજારનો સ્ટાફ હોય છે, તો એનો ડેટા હેક કરવો એ ઘણો બધો મુશ્કેલ હોય છે, બીકોઝ એ લોકોના લેયર સિક્યોરિટી, એ લોકોના વીપીએન સર્વર્સ બધું બહુ એ લોકોએ સિક્યોર કર્યું હોય છે, અને એના માટે એક પ્રોપર સિક્યોરિટી એજન્સી હોય છે, કાં તો પ્રોપર સિક્યોરિટીઝના મતલબ માણસો એ લોકોએ હાયર કર્યા હોય છે। તો હવે આ લોકો શું કરે છે, જેમ કે મોટી કંપનીઓ પોતાના તો સર્વર્સ હોય છે, પણ એની સાથે જેમ કે બીજી બધી કંપની જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે, તો આ બધાના સર્વર્સો એક જગ્યા પર મોનિટાઈઝ થતા હોય છે। એ બધા સર્વર્સો એક જ સાથે હોય છે। હવે પ્રોબ્લેમ શું થાય છે કે જ્યારે પણ એક સર્વર પર એટેક થાય છે, કોઈ બી કંપનીનો, સપોઝ કે 40,000 સ્ટાફ વાળી એક કંપની છે, ત્યાં એક સર્વર પર અટેક થયું, તો કંપનીઓ શું કરે છે કે એ સર્વર અટેક માટે એ કંપનીઓનો કામકાજ બંધ ના થાય, અને મતલબ 1 કલાક 2 કલાક માટે પણ ક્લાયન્ટને નુકસાન ના પહોંચે, એ માટે આ લોકોએ શું કર્યું હોય છે કે બીજું એક કામ ચલાવ સર્વર એ લોકોએ ઊભું કર્યું હોય છે। એટલે કે જયારે કે જે મેઇન સર્વર હોય છે એ ડાઉન જાય છે ને,
તો જે પેલું કામચલાઉ સર્વર હોય છે એ અપ જાય છે. હવે કામચલાઉ સર્વર પર કંપનીનું કામ બંધ નથી થતું, પણ ધ પોઈન્ટ ઇઝ ધેટ કે એ લોકોએ શું કર્યું હોય છે, જે મેઇન સર્વર હોય છે ને એમાં એ લોકોએ બધા સિક્યોરિટી મેઝર્સ કર્યા હોય છે, બધા સિક્યોરિટી લેયર્સ નાખ્યા હોય છે, પણ જ્યારે કામચલાઉ સર્વર જે હોય છે એના પર એ લોકોએ કોઈ સિક્યોરિટી નાખી હોતી નથી. લાઈક એ લોકોને એમ થાય છે કે આ તો બેકઅપ સર્વર છે, તો બેકઅપ સર્વર હોય છે તો એનો યુઝ લાઈક હાર્ડલી પડતો હોય છે, તો એમાં એ લોકો વધારે પૈસા સ્પેન્ડ કર્યા હોતા નથી કે કરવા માંગતા નથી. તો આ જે કામચલાઉ વસ્તુને લીધે એ લોકોને મતલબ પ્રોબ્લેમમાં આવે છે. કંપની આગળ ઘણીવાર એવા કિસ્સાઓ થયા છે. તો શું થાય છે કે હેકર્સ હોય છે, જે ડાર્ક વેબના વ્યક્તિ હોય છે, એ સતત ડાર્ક વેબની મતલબ એ જે કંપનીનો ડેટા હોય છે એ મતલબ એના પર સતત નિગરાની રાખતો હોય છે. સપોઝ રાત્રે 2 વાગે કે 3 વાગે અચાનક જે મેઇન સર્વર ડાઉન થાય છે ને ત્યાંથી જે બધો ડેટા કામચલાઉ સર્વર પર જાય છે, તો હેકરને ખબર પડે છે કે આ બધો ડેટા બીજા સર્વર પર મૂવ થાય છે, અને બીજા સર્વર પર હેકર્સ જોઈ છે તો એના પર કોઈ સિક્યોરિટી લેયર્સ નથી હોતા. એટલે એ બધો જે ડેટા હોય છે કંપનીનો, એ બધો બીજા સર્વર પરથી, જે કામચલાઉ સર્વર છે જેમાં કોઈ સિક્યોરિટી નથી, ત્યાંથી બધો ડેટા હેક થઈ જાય છે. એટલે આ રીતે એ લોકો ડાર્ક વેબના વ્યક્તિઓ હોય છે, એ લોકો બહુ માસ્ટરમાઇન્ડ હોય છે. આપણે મતલબ જે નોર્મલ સાયબર ક્રાઇમના જે વ્યક્તિઓ હોય છે એ પણ વિચારતા હોય છે, એના કરતા પણ 10 ગણું આગળ એ લોકો વિચારી લેતા હોય છે. તો આ બધી વસ્તુઓમાંથી મતલબ બચવા માટે એ જ છે કે જાગૃતતા અને જેટલું જ્ઞાન મતલબ લોકોને ખબર પડે કે આમાંથી કઈ રીતે મતલબ બચવાના તો ઉપાયો ઠીક છે, પણ આ વસ્તુથી આપણે કઈ રીતે પહેલેથી આ વસ્તુ થાય જ નહીં આપણી જોડે, એ પગલા લેવા ખૂબ જરૂરી છે. જેમ કે ડાર્ક વેબ જેવું જ એક ડીપ વેબ છે. તો ડીપ વેબમાં પણ એવું જ છે કે ડીપ વેબ માટે કેવું છે કે તમે ગૂગલ પર સર્ચ કરો તો એને માટે કોઈક મતલબ અવેલેબલ નથી ઓપ્શન. એમાં એક પ્રોપર ચેનલ હોય છે, એ પ્રોપર ઓર્ગેનાઇઝેશન હોય છે, એના થ્રુ તમે એન્ટર કરી શકો છો. તો આ બધી ડાર્ક વેબ અને ડીપ વેબ એક બહુ મોટી મહાજાળ છે, અને એમાં અગર કોઈને મતલબ અત્યારે શું છે, આજકાલની યંગ જનરેશનને લાઈક કુલ સ્ટેટસ દેખાવા માટે કે ફોર એક્ઝામ્પલ કોઈના ડેટા હેક કરવા માટે, મતલબ એ લોકોને યંગ જનરેશનને એવું હોય છે કે ચલો હું એથિકલ હેકર બની જાઉં. આ બધી વસ્તુ એટલું ઈઝી નથી હોતું, બીકોઝ એને માટે જ્યારે એ લોકો જે લોકોને હાફ નોલેજ હોય છે, કહેવાય છે ને હાફ નોલેજ ઇટ્સ વેરી ડેન્જરસ. તો એ રીતે એ લોકો જ્યારે એ વસ્તુની અંદર પ્રવેશવાની ટ્રાય કરે છે ત્યારે એ લોકો જ પોતે આ બધી માયાજાળનો ભોગ બને છે. જેમ કે કોઈને એવું થાય છે કે ચલો ને આનું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરી લઉં, કાં તો ફોર એક્ઝામ્પલ કોઈક એક કેસ આવ્યો તો એમાં શું હતું કે એક લેડી હતી, એને ઇન્સ્ટાગ્રામ પર મતલબ એમ હતું કે ઇન્સ્ટાગ્રામ પર લાઈક અકાઉન્ટ હેક કરવા માટેના ઓપ્શન્સ અવેલેબલ છે, અને એને કોઈ સાથે ચેટ કરી અને પૈસા 5,000 રૂપિયા પહેલા આપ્યા, અને પછી કીધું કે તમે મારા બોયફ્રેન્ડ નું અકાઉન્ટ હેક કરો જસ્ટ ફોર ધ લોયલ્ટી પર્પઝ ચેક કરવા માટે કે લોયલ છે કે નહીં, એના લગ્ન થવાના હશે એ રીતે. તો ધ થિંગ ઇઝ ધેટ કે એને 5,000 રૂપિયા આપ્યા, પછી પેલા જે ભાઈ હતા, એને જે હેકર હતા, એને શું કર્યું કે પછી એ લેડીને બ્લેકમેલ કરવા લાગ્યા કે હવે તું મને 10,000 તો ઠીક છે, પણ વધારે પૈસાની ડિમાન્ડ કરી અને વધારે પૈસા ના આપીશ તો હું તારા બોયફ્રેન્ડને કહી દઈશ કે તે મારી પાસે આવી રીતે એનું અકાઉન્ટ હેક કરાવડાવ્યું છે. અને પેલીને તો ખાલી લોયલ્ટી પર્પઝથી ચેક કરવું હતું, નથી કોઈ બીજું દિમાગમાં વિચારો ચાલતા હતા. પણ આ રીતે લોકો ભોગ બને છે. એટલે આમાં તમારે માહિતી રાખવી જરૂરી છે કે આપણે કોને એક્સેસ કરવા આપીએ છીએ આપણું અકાઉન્ટ કે બીજાનું અકાઉન્ટ, અને એને માટે આપણે કઈ સુવિધાઓનો ઉપયોગ કરીએ છીએ. તો માનસીબેન, ડાર્ક વેબ સાથે કેટલાક જોખમ સંકળાયેલા છે, તે જોખમો શું છે તે અમારા દર્શક મિત્રોને જણાવો. હવે ડાર્ક વેબના જોખમો, જો પહેલી વાર જેમ કે નોર્મલ વ્યક્તિ અગર કોઈ પણ બ્રાઉઝરથી કે ગૂગલ પરથી અગર ડાર્ક વેબની માહિતી લેવાની ટ્રાય કરે છે તો પહેલું વસ્તુ કે એ જ પોતે માયાજાળમાં ફસાઈ જાય છે, કારણ કે હેકર્સ લોકો એટલા એક્ટિવેટ હોય છે કે એ લોકો જેમ કે ડાર્ક વેબ તમે નાખો ને એટલે એ લોકોનું જેટલા મતલબ નાના લેવલથી માંડીને મોટા લેવલ સુધીના જેટલા હેકર્સ હોય છે બધાનું એ લોકોનું બહુ મોટું નેટવર્ક હોય છે. તો કોઈ ને કોઈ એ લોકો નેટ પર નજર રાખતા જ હોય છે. તો આ રીતે એ વ્યક્તિ પહેલા તો એ માયાજાળમાં ફસાઈ જાય છે. હવે એ લોકોને ખબર પડે છે કે કોઈ વ્યક્તિ ડાર્ક વેબમાં એન્ટર કરવાની ટ્રાય કરે છે, તો એમને કોઈને કોઈ બહાને એમનું અકાઉન્ટ ફોર એક્ઝામ્પલ એમને
એમનો એમેઝોન નો ડેટા એમની પાસે હોય છે. મતલબ મોસ્ટલી અત્યારે જેમ કે ફોર એક્ઝામ્પલ બોટ નો ડેટા લીક થયો હતો. એ બોટ જે મ્યુઝિક પ્લેયર છે, મ્યુઝિક સિસ્ટમ છે અને હેડફોન્સ ની વાત છે. તો એમાં જે ડેટા લીક થયો હતો એમાં શું હતું કે એક પોલીસના અધિકારીને મતલબ મેસેજ આવ્યો કે એ ટ્રેનમાં ટ્રાવેલ કરતા હતા ત્યારે કે જ્યારે એમનું બ્લુટૂથ ઓન હતું ત્યારે કોઈએ એમને રિક્વેસ્ટ મોકલી કે આ બ્લુટૂથ તમે એક્ટિવેટ કરો તો તમને સોંગ સાંભળવા મળશે. હવે એ ભાઈ પાસે એપલ નો ફોન હતો, એપલ ના આઈપોડ્સ હતા, પણ એમણે કીધું કે હવે હું બોટના તો હેડફોન યુઝ નથી કરતો. એમણે જોયું તો બ્લુટૂથમાં શું હતું કે એ જે પોલીસ અધિકારી હતા એનું જ પોતાનું જીમેલ આઈડી હતું. હવે જો બાય ચાન્સ એ પોલીસ અધિકારી જીમેલ આઈડી પર ક્લિક કરે તો એ બધા જીમેલ આઈડી નો જે ડેટા છે પોલીસ અધિકારીનો એ હેકર પાસે જતો રહે. તો આ જ વસ્તુ છે કે ડાર્ક વેબ માંથી આ લોકો ની પાસે આપણા ઈમેલ્સ, આપણા એમેઝોન્સ, આપણા જેટલા પણ આધાર કાર્ડ, પિન કાર્ડ, મોસ્ટલી બધાનો ડેટા એ લોકો જે ડાર્ક વેબ થી એ લોકો ચોરી કરે છે એ બધો ડેટા હોય જ છે, પણ એ લોકો એક્સેસ નથી કરી શકતા બીકોઝ ઓફ ધ ઓટીપી. હવે આ લોકો શું કરે કે આવી રીતે લિંક પર ક્લિક કરાવે છે આપણને કોઈ પણ હિસાબે. તમે જીમેલ ની લિંક પર ક્લિક કરો એટલે તમને જીમેલ પર ઓટીપી આવશે. તમને કોઈ એસએમએસ ફોરવર્ડ કરે તો એસએમએસ પર ઓટીપી આવશે. એટલે મેઇન વસ્તુ છે કે તમારે ઓટીપી, હવે તમારે એ જોવાનું છે કે ઓટીપી મતલબ ડાર્ક વેબ નો શિકાર ના બનો એ માટે તમારે શું જોવાનું છે કે ઓટીપી ક્યાંથી આવ્યો છે. હવે તમે બધી જગ્યાએથી એમ કરો કે હું ઓટીપી શેર ના કરું તો એ ડિજિટલ યુગમાં પોસિબલ નથી, કારણ કે અત્યારે બધી જ વસ્તુની માહિતી માટે તમને ઓટીપી કંપની વાળા મોકલાવે જ છે. તો તમારે મેઇન તો ચેક કરવાનું હોય છે કે એ મેસેજ ક્યાંથી આવ્યો છે. લાઈક એનું હેડિંગ, જેમ કે આઈસીઆઈસીઆઈ બેંક માંથી આવ્યો છે તો એનો આઈસીઆઈસીઆઈ બેંક નો મતલબ હેડિંગ હશે. પછી તમારે કયા પર્પઝ માટે ઓટીપી યુઝ થાય છે, તો બેંક તમારો ડેબિટ કે ક્રેડિટ પૈસા થયા છે અને આઈસીઆઈસીઆઈ બેંક નું નીચે જે પણ એડ્રેસ હશે, મતલબ જે પણ એ લિંક પર બી ક્લિક કરવાનું કહે છે તો તમે ચેક કરો પહેલા કે તમે કોઈ ક્રેડિટ કે ડેબિટ કરવાનું મતલબ રિક્વેસ્ટ મોકલી હતી. એટલે આ રીતે તમે સતર્ક રહી શકો છો કે મેઇન તો તમારે ઓટીપી કોઈ સાથે શેર નથી કરવાનું. અને લિંક પણ અનનોન નંબર પરથી આવે કે તમારા ફ્રેન્ડ્સ કે ભાઈ મને આટલા પૈસાની જરૂર છે, લિંક પર હું તને મોકલું છું, અને તમને ફોન કરે તો તમે એ વસ્તુને સામે પહેલા ચેક કરો કે તમે તમારા એ જ ફ્રેન્ડને ફોન કરો. અત્યારે શું થાય છે કે જેમ કે તમને આઈસીઆઈસીઆઈ બેંક માંથી મેસેજ આવ્યો, હવે મેસેજ આઈસીઆઈસીઆઈ બેંક નો એ લોકો સાથે જ રાખે છે હેકર્સ, પણ અમાઉન્ટ સપોઝ 3,000 ની જગ્યાએ 30,000 કરી દે છે. અને સ્કેનરમાં શું કરે છે, સ્કેનરમાં એ લોકો પોતાનું સ્કેનર એડ કરી દે છે. એટલે એસએમએસ તમારી પાસે જે હોય છે એ બેંક નો રિયલ એસએમએસ હોય છે, પણ અમાઉન્ટ ચેક કરો તો 3 ની જગ્યાએ 30 થઈ જાય છે. અને એમાં એ લોકો પોતાનું સ્કેનર મોકલી દે છે તમને વોટ્સએપમાં. એટલે તમને શું લાગે છે કે સામે મેં પેમેન્ટ કરી દીધું, પણ સામેવાળાને પેમેન્ટ પણ મળતું નથી, બધું પેમેન્ટ હેકર્સ પાસે જતું રહે છે. એટલે તમારે આ બધી વસ્તુઓની ખાસ માહિતી રાખવાની જરૂર છે કે ઓટીપી શેર કરો તો કોને કરો છો, કયા, જેમ કે કોઈ પણ ઇંગ્લિશ કોર્સ તમારે બાય કરવો હોય છે કે કોઈ પણ સ્ટડી પર્પઝ થી બાય કરવો હોય છે તો એ સંસ્થાને તમે ફોન કરો કે તમારો કોર્સ આ લઉં છું, હવે ઓટીપી આવશે તો એ ઓટીપી તમે મતલબ શેર કરી શકો છો. નોન વ્યક્તિના ઓટીપી હોય તો બી તમે એકવાર કન્ફર્મ કરો ફોન થી કે મેસેજ થી કે વોટ્સએપ થી. તમારી પાસે કોઈ પૈસાની માંગણી કરે, તમારા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, તો પણ તમે એકવાર એને ફોન કરી જો. કારણ કે અત્યારે શું થાય છે કે કોઈના સન બીમાર હોય તો ફાધર એમ કે છે કે મને પૈસા મોકલાવો, તો તમે એમને પૂછો ફાધર ને કે તમે પૈસા મંગાવ્યા છે. લાઈક આ જ બધી વસ્તુઓને લીધે તમે ડાયરેક્ટ પેમેન્ટ કરશો તો તમને ખબર છે કે એ વસ્તુની તમારું મતલબ હેકર્સ જ એક્ટિવેટ થયા હોય છે. તો તમે ડાર્ક વેબમાં જેમ કે અત્યારે કોઈના નામ પર ડ્રગ્સ નો સપ્લાય થાય છે. હવે ડ્રગ્સ ના સપ્લાયમાં એમ કે છે કે તમારા નામે પાર્સલ આવ્યું છે, કારણ કે એની પાસે ઓલરેડી તમારા આધાર કાર્ડની માહિતી હોય છે, તમારો ફોન નંબર હોય છે, ફેસબુક, સોશિયલ મીડિયાને લીધે તમારું ડેટ ઓફ બર્થ, તમારું નામ, સરનામું બધું જ એમની પાસે હોય છે. એટલે આ જે અનનોન નંબર પરથી તમને કહે છે કે ડ્રગ્સ આવ્યું છે અને રવાના થાય છે, અમે તમને અરેસ્ટ કરીએ છીએ, તો તમારે ડર્યા વગર તમારે સ્પેશિયલી પહેલા અગર તમે આ ખોટું કામ નથી કર્યું તો તમે સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરો, 1930 પર ફોન કરો, ગવર્મેન્ટની વેબસાઇટ પર જાઓ અને ત્યાં રજીસ્ટર કરો કે તમારી પાસે આ લોકો આવી રીતે ડિજિટલ અરેસ્ટ કરીને પૈસાની માંગણી કરે છે. તો આ બધી વસ્તુની તમારે સતર્કતા રાખવાની જરૂર છે, કારણ કે અત્યારના જમાનામાં શું છે કે કંઈ પણ પોસિબલ છે. જેમ કે પેલી કહેવત છે કે લવ, વોર ને સબકુછ, અત્યારે આઈટીમાં પણ બધું જ થઈ શકે છે. એટલે આઈટી ને રિલેટેડ કશું પણ વસ્તુ હોય છે
તો એમાં તમારે ખાસ સતર્કતા રાખવાની જરૂર છે, કારણ કે અત્યારે દુનિયા બહુ આગળ વધી ગઈ છે. તો તમે આ બધી બાબતની ધ્યાન રાખી શકો છો. શા માટે વપરાશકર્તાઓને ડાર્ક વેબથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે? ડાર્ક વેબ થી એટલે માટે દૂર રહેવું જોઈએ કારણ કે ડાર્ક વેબ પર ઇલીગલ મતલબ જે માહિતીઓ હોય છે, ઇલીગલ વસ્તુઓ ઘણી બધી થાય છે. કોઈને આપણા ઇન્ડિયામાં તો વસ્તુ ઓછું છે, પણ બહારના દેશોમાં શું છે, કોઈને સોપારી આપીને કોઈનું મર્ડર કરાવવું હોય કે કશું બી વસ્તુ હોય તો બહારના દેશોમાં આ બધી વસ્તુ બહુ બધી શક્યતા હોય છે અને એ બધી વસ્તુઓનું ડાર્ક વેબ થી કનેક્શન હોય છે. ડ્રગ સપ્લાય હોય છે કે એવા ઇલીગલ વેપન્સ હોય છે, યા તો ફિર કોઈ પણ દેશની જે પ્રાઇવેટ માહિતી ઇન્ફોર્મેશન કહેવાય એ બધી વસ્તુઓ ત્યાં હોય છે. હવે તમે અગર ડાર્ક વેબમાં એન્ટર થવાની ટ્રાય કરો, તમને કશી વસ્તુ ખબર ના હોય, તમે એવા કોઈ કોડ મતલબ ડિટેક્ટ કર્યા ના હોય અને તમે વગર નોલેજ ડાર્ક વેબમાં તમે પ્રવેશો તો આ બધી વસ્તુ તમારા માથા પર આવી શકે છે અને તમે નોઈંગલી અનનોઈંગલી ગુનાહ પ્રવૃત્તિમાં જોડાઈ ગયા એવી રીતે એ લોકો દર્શાવે છે. કારણ કે એ લોકોનો ટાર્ગેટ શું હોય છે કે પોતે બચીને બીજાને નુકસાન પહોંચાડવાનું. તો આ જ રીતે મતલબ છે કે તમે ડાર્ક વેબ થી જેટલું બને એટલું દૂર રહો. કોઈને સ્ટડી પર્પઝ થી કે કોઈને એથિકલ હેકિંગ કે સાયબર સિક્યોરિટીની સ્ટડી કરવું હોય તો પહેલા તમે લોકો પ્રોપર નોલેજ લેવો, મતલબ પ્રોપર સ્ટડી કરો અને પછી તમારા પોતાના યુઝ માટે તમારે અગર કરવું હોય તો બી તમે VPN થી કે અલગ તમારું આખું સેટઅપ, મતલબ નોટ તમારા લેપટોપ કે કમ્પ્યુટર થી પણ એક વર્ચ્યુઅલ સેટઅપ ઉભું કરીને તમે VPN કે એવી રીતે તો તમે ડાર્ક વેબ નો ઉપયોગ કરી શકો છો. પણ એમાં પણ તમને પ્રોપર નોલેજ હોવું જોઈએ, નહીં તો તમે આ બધી વસ્તુના ગુનાહિત પ્રવૃત્તિઓમાં તમારું નામ આવી જશે અને તમને મતલબ પોલીસમાં કે તમને જેલના ધક્કા ખાવા પડશે. તો દર્શક મિત્રો, ગુપ્ત માહિતી, ડાર્ક વેબ થતી લોકોની અંગત માહિતી અને ખતરનાક હથિયારોની ખરીદી પણ કરવામાં આવે છે. તો આ માયાજાળમાં ન ફસાઈએ તે માટે કઈ સાવચેતી રાખવી તે અંગે જાગૃત કરવા બદલ માનસીબેન આપનો આભાર. ડાર્ક વેબ એ ઇન્ટરનેટ જગતનો અંધકારમય ભાગ છે, જ્યાં તમામ પ્રકારની ગેરકાયદેસર અને કાયદેસર પ્રવૃત્તિઓ થાય છે. સાયબર ગુનેગારો તમારી અંગત માહિતી ડાર્ક વેબ પર ખરીદી અથવા વેચી શકે છે. ડાર્ક વેબ મોનિટરિંગ ડાર્ક વેબ પર સર્ચ કરે છે અને તમારી માહિતી મળે તો તમને સૂચિત કરે છે. તો આવી વિશિષ્ટ માહિતી જાણવા જોડાઈ રહો અમારી સાથે. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.